જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। મારા દરેક ચાહક મિત્રો, દરેક સાથીદારો, દરેક સલાહકારો, દરેક હિતેચ્છુઓ, દરેક વડીલોને આજે એક ખાસ વાત જણાવવા માંગુ છું કે આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે અને આપણા ટ્યુશનમાં આપણે પહેલેથી જ એક પદ્ધતિ, એક સિસ્ટમ રાખી છે કે જે વિદ્યાર્થીના માતા ના હોય અથવા પિતા હયાત ના હોય અથવા માતા પિતા બંને હયાત ના હોય તેવા વિદ્યાર્થીઓને આપણે ફ્રીમાં ટ્યુશન કરાવીએ છીએ। તો ધોરણ 10 ની આ વર્ષની બેચમાં આપણા વટાદરા ગામના એક વિદ્યાર્થી ઉમેશભાઈ રાજુભાઈ ઠાકોર કે જેઓના માતાશ્રીનું અવસાન થયું હતું, આપણે ધોરણ 10 અને ધોરણ 9 માં તે વિદ્યાર્થી પાસે એક પણ રૂપિયો ફી લીધી નથી અને નવાઈની વાત એ છે કે વિદ્યાર્થી નબળો હોવા છતાં આ વર્ષના ધોરણ 10 માં તે વિદ્યાર્થી પાસ થયો છે। તેથી એ વિદ્યાર્થી અને વાલીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ધોરણ 10 ની નવી બેચ પણ ચાલુ થઈ ગઈ છે। મિત્રો, આપણા ગામની આજુબાજુ આવા વિદ્યાર્થી હોય ધોરણ 10 માટે કે ભલે નબળો વિદ્યાર્થી હોય, આપણા ટ્યુશનની એ જ એક ખાસિયત છે। અન્ય જગ્યાએ અન્ય ટ્યુશનમાં તમે જોયું હશે કે તમારા આગલા ધોરણના રિઝલ્ટ પરિણામ જોઈને એડમિશન આપે છે, ટ્યુશન પછી કરાવે છે। જો પરિણામ સારું હોય તો ટ્યુશનમાં લે, પરિણામ નબળું હોય તો ટ્યુશનમાં ના લે। પણ આપણે ત્યાં ટ્યુશનમાં પહેલેથી એવી સિસ્ટમ છે કે દરેક નબળા વિદ્યાર્થીઓ જે મહેનત જેને કરવી છે, જેને ભણવું છે, અને આપણે રાખીએ છીએ અને આપણે તેમને નીચેથી ઉપર લઈ જવા માટેની મહેનત કરાવીએ છીએ। ભલે તે નબળો હોય પણ ધીમે ધીમે 1 વર્ષ 2 વર્ષ આપણી પાસે 9મા ધોરણમાં આવે તો 10મા ધોરણમાં તે સારા ટકા મેળવે છે। પહેલા કરતા 1 થી 8 ધોરણમાં હોય તેના કરતા 9માં તેમાં સુધારા આવે છે, 10માં સારા ટકા મેળવે છે। તો એ આપણી આવડત છે અને આપણે એટલો સાથ સહકાર સપોર્ટ આપીએ છીએ। આપણી પાસે કોમ્પ્યુટર લેબ છે, પરીક્ષા વખતે દરેક વિદ્યાર્થીઓને પીડીએફ વાંચવું હોય તો આપણે કોમ્પ્યુટર ચાલુ કરી આપીએ છીએ અને એમાંથી એમને વાંચવા માટે આપણે તેમને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરવા માટે એમને શીખવાડીએ છીએ કોમ્પ્યુટર અને ઉપયોગ કરવાની આપણે છૂટ આપીએ છીએ। આટલો સાથ સહકાર સપોર્ટ ખોડિયાર કોમ્પ્યુટર અને ટ્યુશન ક્લાસ વટાદરા દ્વારા આપવામાં આવે છે અને કોઈ પણ બાળક હોય, ભણવું હોય, માતા પિતા ના હોય, હયાત ના હોય તો આપણે ત્યાં તેને ટ્યુશન ફી કરાવવામાં આવે છે। 1 પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી ટ્યુશનની। તો આવા વિદ્યાર્થીઓ પણ આપણે ત્યાં વેલકમ છે। બસ જે મને સાથ સહકાર દરેક વાલીશ્રીઓ આપે છે, આવો નવો સાથ સહકાર આપતા રહેજો। મારી પર તમારો જે અતૂટ ભરોસો છે, સંપૂર્ણ ભરોસો કરો છો, બસ આવો જ ભરોસો કરતા રહેજો। શિક્ષણમાં ક્યાંય પણ આપણે કોઈ દિવસ સમાધાન કર્યું નથી, પાછી કર્યું નથી અને કરીશું પણ નહીં। શિક્ષણમાં ક્યારે સમાધાન ના ચાલે, કારણ કે શિક્ષણ છે આપણા જીવનનો પાયો છે। ધન્યવાદ।